હેલો મિત્રો, કેમ છો તમે બધા? આઈ હોપ કે આજે તમારો દિવસ પ્રોફિટેબલ રહ્યો હશે. બીકોઝ હમણાં માર્કેટ એટલું ખરાબ છે કે સાઇડવે રહે છે, યા તો સમટાઈમ્સ એક મૂવ આવે છે પછી પાછો ને મૂવ જ નથી આવતો, રાઈટ? સો લેટ સી, જોઈ લઈએ આપણે કાલના એનાલિસિસ પ્રમાણે કઈ રીતે માર્કેટે પરફોર્મ કર્યું છે. ઠીક છે, તો આપણે એ ડિસ્કસ કર્યું હતું કે આ લેવલની ઉપર જાય તો અહીંયા ઉપર આવશે. ઠીક છે, અહીંયાથી અધરવાઇઝ આ બ્રેક થશે તો પહેલો ટાર્ગેટ આપણો આ આવશે અને પછી નીચેનો. માર્કેટે શું કર્યું, અહીંયા ઓપન થઈ રેઝિસ્ટન્સ લીધું ને આખો દિવસ ત્યાં જ નિયર બાય ટાઈમ સ્પેન્ડ કર્યો છે. ઠીક છે, 5 મિનિટની ટાઈમ ફ્રેમમાં જોઈએ તો આપણને થોડું વધારે આઈડિયા આવશે. ઓકે, વાત કરીએ બેંક નિફ્ટીની. નિફ્ટી બીજું કશું જ નથી, સેમ હજુ ત્યાં જ જ્યાં છે માર્કેટ હજુ. ઠીક છે, જ્યાં પહેલાં હતું. પણ સારો એવો આજે 22,000નો સપોર્ટ બતાવ્યો છે કે માર્કેટને પડવા નહીં દીધું. જવું હતું નીચે બટ પડવા નહીં દીધું. સ્ટ્રોંગ સપોર્ટ છે 22,000નો. લાગતું નથી કે હજી બ્રેક થાય, બટ જ્યારે બી બ્રેક થશે સારું એવું ડાઉન સાઇડ મુવમેન્ટ આવી શકે. વાત કરીએ બેંક નિફ્ટીની, તો આપણે કાલે અહીંયા મેં બતાવ્યું હતું કે ડાઉન સાઇડ આવી શકે છે 46,400નો 4નો આપણો ટાર્ગેટ છે. ઠીક છે, હવે આ મેં આજે ડ્રો કરેલી છે એબીસીડી પેટર્ન, બીકોઝ આજના માર્કેટના સ્ટ્રક્ચર પ્રમાણે એ બનતી હતી, જે એક્ટિવ થઈ ગઈ હતી બટ એસએલ હિટ કરીને ઉપર જતું રહ્યું. મતલબ કે કંઈક તો પ્રોબ્લેમ છે. વસ્તુ એવી છે કે નિફ્ટી લીધે બેંક નિફ્ટી નથી પડતું. એટલે નિફ્ટી શું કરે છે, જો છેલ્લી કેન્ડલ અહીંયા જોશો બાઇંગ આવે છે, ઠીક છે, બેંક નિફ્ટી ખેંચાઈ જાય છે. અધરવાઇઝ એને અહીંયાથી પડતું હતું, આ સારું એવું 15 મિનિટની ટાઈમ ફ્રેમમાં પુલ બેક આવ્યો અને સારી એવી બેરિશ કેન્ડલ બી આવી. પણ થયું શું, નેક્સ્ટ 15 મિનિટમાં બાકીની અડધો કલાકમાં છેલ્લે 3 વાગ્યાથી ખેંચી લીધું છે. ઠીક છે, હજુ બી આપણો આ ટાર્ગેટ એક્ટિવ છે. કાલે અહીંયા નીચે ક્લોઝિંગ આવે 46,594ની તો આપણો આ ટાર્ગેટ આવશે. ઠીક છે, બટ હવે અત્યારે કેવું છે, 15 મિનિટની ટાઈમ ફ્રેમમાં અહીંયાથી છે ને એક્સએબીસીડી પેટર્ન બને છે. ઠીક છે, અત્યારે હું આને હવે રિમૂવ કરી દઉં છું. એનો ટાર્ગેટ આપણો છે ને અહીંયા સુધીનો છે, પહેલો ટાર્ગેટ. ઠીક છે, આને બી હું રિમૂવ કરી દઉં છું. આ બીજો ટાર્ગેટ. ઓકે, હવે આમાં બે પોસિબિલિટી છે, યા તો ફ્લેગ બનશે અને નીચેની સાઈડ આવશે તો આપણો ટાર્ગેટ એ જોડે જોડે આવી જશે. બરાબર, એટલે હું આ કન્ફ્યુઝન ના થાય એટલે હું ડ્રો નથી કરતો. આ લેવલની નીચે માર્ક કરી દઉં છું લેવલ તમને લોકોને, 46,594. ઠીક છે, અગેઇન સેલિંગ આવશે. આ આપણો મેઇન ટાર્ગેટ છે 46,800. આ આપણો સેકન્ડ ટાર્ગેટ છે. આની ઉપર રેઝિસ્ટન્સ સુધી જઈ શકે છે, ઉપરના લેવલ્સ આવી જશે. એ હું પછી લાઈવ ઇન્સ્ટાગ્રામમાં તમને માર્ક કરી દઈશ, રાઈટ? એટલે એવું તમે લોકોએ હજી ઇન્સ્ટાગ્રામમાં ફોલો ના કર્યો હોય મને, તો ત્યાં બી ફોલો કરી દો. જોઈ લઈએ આપણા લેવલ્સ કઈ રીતે વર્ક કર્યા છે. 5 મિનિટની ટાઈમ ફ્રેમ કરી નાખું છું. આ તમને મેં લેવલ્સ આઈ ગેસ 8 દિવસ પહેલાં આપ્યા હતા મિત્રો. હજુ બી સેમ વર્ક કરે છે. નિયર બાય સપોર્ટ, રેઝિસ્ટન્સ લીધું, સપોર્ટ, ઠીક છે, પાછું રેઝિસ્ટન્સ, રેઝિસ્ટન્સ, બ્રેક કરવાનું ટ્રાય કરી બટ સસ્ટેન ના થયું અને અગેન નીચે આવી ગયું. ઠીક છે, આ હતું આપણું નિફ્ટીનું. સેમ જ લેવલ્સ રહેવાના છે, હજુ બી કોઈ જ ચેન્જીસ નથી. આપણે વાત કરી લઈએ બેંક નિફ્ટીની, કે બેંક નિફ્ટીમાં શું થયું આજે. 5 મિનિટની ટાઈમ ફ્રેમ કરી દઉં છું. યસ,
માર્કેટે ગેપ ફિલ કરવાની ટ્રાય કરી બટ પેલી કેન્ડલમાં ના થયું, નીચે ગયું. ઠીક છે, હવે આ લેવલ તમને એવું થાય કેમ હવામાંથી જતું રહ્યું, તમે તો એવું કહો છો કે ભાઈ આપણા સપોર્ટમાં અને ડોટ ટુ ડોટ જ લેવલ કામ કરે છે. ઠીક છે, આવા સીનમાં શું કરવાનું, અગર તમને એક વખત એવું નોટિસ થયું કે અહીંયાથી માર્કેટ ભાગી ગયું છે કે ક્યારેય બી બે લેવલ્સ મોટા લાગતા હોય તો તમારે એને કરી દેવાનું છે અડધું અને વચ્ચે મૂકી દેવાનું છે એક લાઈન સેન્ટરમાં. મળી ગયું ને છે ને જાદુ. સો આ એક સપોર્ટ એરિયા કામ કર્યું છે. ઓકે, અહીંયા રેઝિસ્ટન્સનું કામ કર્યું છે, પાછું નીચે આવે છે એક્ઝેક્ટ ડોટ જગ્યાએથી સપોર્ટ લઈને હવે કાલે અહીંયાથી ઉપર બ્રેક કરવાના ચાન્સીસ ખાસા આવ્યા છે. આપણે આ લાઈનને કરી દઈએ બ્લુ. ઠીક છે, આની નીચે બંધ થયું છે એટલે હું કરી દઉં છું લાલ. બસ, તો આજના એનાલિસિસ માટે આટલું જ હતું મિત્રો. આ જ લેવલ ફોલો કરવાના છે. અહીંયા સુધી વિડીયો જોઈ લીધો, લાઇક કરી દો, કમેન્ટ કરી દો, તમારા મિત્રો સાથે શેર કરી દો કે તમને એનાથી સારું લાગતું હોય, લેવલ સારા લાગતા હોય તો. મળીએ આપણે કાલે નવા વિડીયો સાથે, નવા એનાલિસિસ અને નવા લેવલ્સ સાથે. ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.